આપણે એમ કહીએ છીએ કે આખું જગત પરિવર્તનશીલ છે. હોલ વર્લ્ડ ઇઝ એ ચેન્જેબલ. પણ આ વિધાન સાર્થક ક્યારે બને? હું બોલી રહ્યો છું એનો અર્થ એ થાય છે કે કોઈક સાંભળી રહ્યું છે, અને કોઈક સાંભળી રહ્યું છે એનો અર્થ એ થાય છે કે કોઈક બોલી રહ્યું છે. કોઈ ન હોય અને હું જો બોલતો હોઉં તો એનો અર્થ એ છે કે હું પાગલખાનાનો દર્દી છું. જ્યારે હોલ વર્લ્ડ ઇઝ એ ચેન્જેબલ, આખું વિશ્વ પરિવર્તનશીલ છે, ત્યારે એનો અર્થ એ થાય છે કે કશુંક સ્થિર છે. એ કશુંક સ્થિર છે જો એ ન હોય તો જગત પરિવર્તનશીલ છે એ કહેવાને માટે કોઈ સાર્થકતા જ રહેતી નથી. ગીતા શાશ્વત છે, અને સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણે વાત કરી અને અર્જુને સાંભળી, તે સમયે જે સંજોગો હતા, જે પર્યાવરણ હતું, જે અર્જુન હતો, એ આજે 5000 વર્ષ પછી એ વાત કેટલી પ્રસ્તુત હોય. કાલઃ પિબતિ તદ રસમ. સમય નામનું એક તત્વ એવું છે કે વસ્તુમાં રહેલા રસને, કસને, તત્વને શોષી લઈને કચરો કરીને કચરા પેટીમાં ફેંકી દે છે. આજનું તંદુરસ્ત બાળક અકારણ આપણને રમાડવાનું મન થાય, અને એનું એ બાળક 80-85 વર્ષની ઉંમરે વૃદ્ધ થયું હોય, અને આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ અને આપણી બાજુની સીટ ખાલી હોય, અને આવા વૃદ્ધ વ્યક્તિ જો આપણી બાજુમાં બેસવા આવીએ તો આપણે કેટલીક વખત નાક ત્રાસું કરતા હોઈએ છીએ. કાલઃ પિબતિ તદ રસમ. નાના બાળકનું જે આકર્ષણ હતું તે આકર્ષણ કાળે ખેંચી લીધું અને માણસને કચરો કરીને કચરા પેટીમાં ફેંકવા માટે તૈયાર કરી દીધો. પરંતુ મિત્રો, કેટલીક બાબતો સ્થળ અને કાળને આધીન હોય, એને આપણે તંત્ર કહીએ. તંત્ર હંમેશા બદલાતું હોય, અને કોઈ પણ તંત્ર છે સ્થળ અને કાળ મુજબ આધારિત હોય. પણ એ તંત્રનો જે મંત્ર છે એ મંત્ર હંમેશા શાશ્વત હોય. ગીતા ભલે 5000 વર્ષ પહેલાં કહેવાયેલી, અને આજે લગભગ 5000 વર્ષ થયા છે, પણ ભવિષ્યના બીજા 5000 વર્ષ પૂરા થશે ત્યારે પણ ગીતા ગીતા જ રહેવાની છે. કારણ કે ફરતું રહેલું જે પૈડું છે, એની જે ધરી છે એ સ્થિર છે. સ્થિર ધરીના અભાવમાં પૈડું ફરી ન શકે. જો પૈડાની સાથે ધરી ફરતી હોય તો ગાડી ગતિશીલ ન રહી શકે. એમ શ્રી કૃષ્ણે અર્જુનને શબ્દોના માધ્યમથી તત્કાલીન સમય અને સંજોગોને આધારે જે કંઈ કહ્યું છે તે કહેવાનો ઈશારો શાશ્વતતા તરફ છે, અને એ શાશ્વતતા કાયમને માટે છે. ગીતાનો પહેલો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ તરીકે ઓળખાય છે, અને બીજો અધ્યાય છે એ સાંખ્ય યોગ તરીકે ઓળખાય છે. બધા જ અધ્યાયને એક એક શીર્ષક આપણે આપેલું છે. હવે આ જે સાંખ્ય યોગ છે એ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, અને આપણે બધા જ પાનને ગલે માવો ચાવતા ચાવતા પણ ચર્ચા કરીએ છીએ કે આત્મા અમર છે, શરીર નાશવત છે. પણ હકીકતે એની અનુભૂતિ આપણને કોઈને નથી. હું સફરજન શબ્દ બોલું તો તરત જ આપણા મનોજગતની અંદર એક સફરજનનો આકાર આવશે, એક સફરજનનો ગુણ આપણા મનમાં ઊભો થશે, સફરજનનો સ્વાદ આપણી સામે ઊભો થશે. કારણ
સફરજનને આપણે જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, ખાધું છે, પણ હું આત્મા શબ્દ બોલું કે હું પરમાત્મા શબ્દ બોલું, તો આ આત્મા શબ્દ અને પરમાત્મા શબ્દથી આપણા મનમાં શું પકડાય છે? લગભગ શૂન્ય અવકાશ. આત્મા શબ્દ જેમ પેલા સફરજન શબ્દ પકડવાથી કંઈક આપણા મનમાં ઊભું થતું હતું, એવું આત્મા અને પરમાત્મા શબ્દથી આપણા મનમાં કાંઈ ઊભું નથી થતું. કારણ આપણે શરીરને સર્વસ્વ માન્યું છે. આપણે શરીરથી ઉપર ઉઠી શક્યા નથી. એટલે કોઈ પણ આકાર, કોઈ પણ ગુણવાળી જે વાત છે તે વાતને આપણે પકડી શકીએ છીએ. નિર્ગુણ અને નિરાકારી જે તત્વ છે એ તત્વને આપણી બુદ્ધિ પકડી શકતી નથી. હવે મારે જ્યારે સાંખ્ય યોગની વાત કરવી છે અને મારે જે પુસ્તક પ્રકાશિત કર્યું છે એને ટાઇટલ આપ્યું છે સાંખ્ય યોગ ટ્રાયોલોજી. અંતે તો હું શિક્ષક છું, એટલે વિદ્યાર્થી કઈ રીતે સમજે તે રીતે વિષયનું ડિસેક્શન કરીને તમારી આગળ વાત રજૂ કરું, જેથી કરીને કંઈક વાત તમારા મનમાં પકડાય. સાંખ્ય યોગ ટ્રાયોલોજી, આમાં 3 શબ્દો અગત્યના છે. એક સાંખ્ય, બીજો યોગ અને ત્રીજો ટ્રાયોલોજી. હકીકતમાં મારા માટે અથવા આપણા બધાને માટે 2 શબ્દો અગત્યના છે, સાંખ્ય યોગ. ટ્રાયોલોજી તો પુસ્તકને લગતા શબ્દો છે. અંગ્રેજીમાં આ ટ્રાયોલોજી શબ્દ આપણે માટે કદાચ ઓછો જાણીતો શબ્દ હોઈ શકે, પણ ટ્રાયોલોજી શબ્દનો અર્થ એવો થાય છે કે પરસ્પર સંબંધિત એવા 3 પુસ્તકોનો સમુદાય, એને ટ્રાયોલોજી કહેવામાં આવે છે. અને તેથી આ જે ટ્રાયોલોજી છે એ સાંખ્ય યોગ ઉપરના 3 પુસ્તકો, બીજા અધ્યાય ઉપરના 3 પુસ્તકો, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3, લગભગ 670 પૃષ્ઠોમાં આ સાંખ્ય યોગ પ્રકાશિત થયો છે. મિત્રો, આજકાલ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. તમે યુટ્યુબ ઉપર જોશો કે સાંખ્ય યોગ ઉપર પુષ્કળ પ્રમાણમાં તમને વિડીયો અને વક્તાઓ જોવા મળશે, પણ આપણી બધાની પાસે સમયની કમી છે અને પરિણામે નાની નાની વાતો સાંખ્ય યોગ ઉપર અસંખ્ય પ્રમાણમાં આપણને મળી રહેશે. મેં અત્યાર સુધીમાં મારું જે ગીતા ઉપરનું વાંચન છે એમાં સાંખ્ય યોગ ઉપર સમગ્રતયા, ઇવન ગીતા પ્રેસ ગોરખપુરના જે પુસ્તકો છે એમાં પણ સાંખ્ય યોગને લઈને સમગ્રતયા સાંખ્ય યોગને એક સાથે એક બેઠકે સ્પષ્ટ કર્યું હોય એવું એક પણ પુસ્તક નથી અંગ્રેજીમાં, નથી હિન્દીમાં, નથી ગુજરાતીમાં. અહંકાર ઊભો કરવાની વાત નથી, પણ સમજદારીની દ્રષ્ટિએ સાંખ્ય યોગને પરિપૂર્ણ સ્વરૂપે 650 પૃષ્ઠની અંદર આપણે આ સાંખ્ય યોગ ટ્રાયોલોજીની અંદર સાંખ્ય યોગને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક મારી દ્રષ્ટિએ રીડરને વાત ઉપયોગી તો થશે જ, પણ સાંખ્ય યોગનો અભ્યાસ કરનારા જે ભવિષ્યના જિજ્ઞાસુઓ છે એ પણ સંદર્ભ તરીકે એનો ઉપયોગ કરી શકે એવું આ મૂલ્યવાન પ્રકાશન છે. આપણે સાંખ્ય યોગ ઉપર આવીએ છીએ. સામાન્ય રીતે આપણે બધા જ આત્માની અમરતા, ઈશ્વરની શાશ્વતતા, 4 પરિમાણની વાત કરીએ છીએ, 4 પરિમાણ પરના તત્વની પણ આપણે વાત કરીએ છીએ. પણ આ સાંખ્ય યોગ છે શા માટે? આ દુનિયામાં કેટલાય એવા માણસો છે જે ઈશ્વરને નથી માનતા અને તેમ છતાં વ્યવસ્થિત રીતે જીવન જીવે છે. સાંખ્ય યોગ આપણે ન માનીએ, કૃષ્ણે કહેલી જે વાત છે એ આપણે ન સ્વીકારીએ અથવા આપણે ન જાણતા હોઈએ તો આપણા જીવનમાં ઘોબો ક્યાં પડે છે? આપણા જીવનમાં અધૂરપ ક્યાં ઊભી થાય છે? વાત બરોબર સમજવા પ્રયાસ કરીએ.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની ચિંતાથી થાય છે. આ શ્લોક ઉપર અત્યારે મારો બોલવાનો બિલકુલ આશય નથી, પણ મારે સાંખ્ય યોગમાં પ્રવેશ કરવો છે એટલા માટે આ શ્લોકનો આધાર લઉં છું. ધૃતરાષ્ટ્ર બુઝુર્ગ છે, જીવનને ઘણું બધું માણ્યું છે, અને ખરેખર જો જીવનને માણ્યું હોય તો જીવન ચિંતા મુક્ત થવું જોઈએ. નાનું બાળક સતત હસતું હોય છે, સતત આનંદિત હોય છે, અને ખરેખર જો આપણી વૃદ્ધિ થઈ હોય, જો આપણો વિકાસ થયો હોય, તો બાળકમાં જેટલો આનંદ છે એના કરતાં વૃદ્ધમાં વધારે આનંદ હોવો જોઈએ. પણ કમનસીબી એ છે કે આ વૃદ્ધમાં હતાશા અને નિરાશા સિવાય કાંઈ બચ્યું હોતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની ચિંતાથી થાય છે, અને આ ચિંતાના જવાબ સ્વરૂપે સંજય 9મા દિવસે મહાભારતના યુદ્ધની જે સ્થિતિ છે એ સ્થિતિનું વર્ણન કરે છે, અને એ વર્ણનમાં ઉભય પક્ષના યોદ્ધાઓની જે વિજય મેળવવા માટેની તત્પરતા છે એનું ઉત્સાહજનક પ્રારંભમાં વર્ણન છે. અને અર્જુન આ શબ્દ કહે છે કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. અહીં આગળ કૃષ્ણે પોતાના સારથી અર્જુને કૃષ્ણને માટે, પોતાના સારથી કૃષ્ણને માટે અચ્યુત શબ્દ વાપર્યો છે. આ અચ્યુત શબ્દ બહુ સાર્થક રીતે વાપર્યો છે. અચ્યુત શબ્દનો અર્થ થાય છે સ્થિર. અચ્યુત શબ્દનો અર્થ થાય છે કોઈ પણ સંજોગોમાં વિકાર ન પામે એવું. અને અર્જુન અત્યારે મહાભારતની યુદ્ધભૂમિ ઉપર ચ્યુત થઈ રહ્યો છે. અચ્યુતને અચ્યુત કહીને સંબોધન કરી રહ્યો છે. મારે 45 મિનિટમાં બોલવું છે, એટલે હું કાવ્ય તત્વમાં અંદર નહીં પ્રવેશું. 9મી શતાબ્દીમાં એક બહુ મોટા ગજાના કાવ્યશાસ્ત્રી થયા, જેમનું નામ છે આનંદવર્ધન. જેમ આપણા દર્શનશાસ્ત્રમાં સાંખ્ય અને યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આવા જેમ ષડદર્શનો છે, એમ કાવ્યશાસ્ત્રની અંદર કવિતાનું હૃદય શું એની ચર્ચા કરનારા કાવ્ય સંપ્રદાયો 6 છે. જેમ ષડદર્શનમાં વેદાંત દર્શન સર્વોપરી ગણાય છે, એમ કાવ્ય જગતમાં ધ્વનિ સંપ્રદાય સર્વોપરી ગણાય છે. અને જેમ કપિલ મુનિએ સાંખ્ય દર્શનને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું, તેમ આનંદવર્ધને કવિતાના પ્રાણની ચર્ચા કરતા કવિતાનું હૃદય ધ્વનિ છે, અને આ ધ્વનિ તત્વને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનું કામ આનંદવર્ધને કર્યું. અને એક અદ્ભુત કવિતા જગત ઉપરનો એણે ગ્રંથ લખ્યો. એ ગ્રંથનું નામ છે ધ્વન્યાલોક. વિરેન્દ્રભાઈ, નાનામાં નાનો શ્લોક, માત્ર 20 કારિકાનો શ્લોક, 20 અનુષ્ટુપ છંદમાં લખાયેલી કારિકા, અને એ કારિકામાં સમગ્ર કાવ્ય સંપ્રદાયનો જે નિચોડ છે એ નિચોડ આ ધ્વન્યાલોકમાં આપી દીધો. એનો શિષ્ય અભિનવ ગુપ્ત, અને એને એમ લાગ્યું કે આ ગુરુની વાણી છે, સૂત્રાત્મક છે, સામાન્ય વાચકને સમજાશે નહીં, એટલે અભિનવ ગુપ્તે એની દીપિકા નામની ટીકા લખી કે અભિનવ ગુપ્ત જે કવિતાના હૃદયને ધ્વનિ કહે છે, એ ધ્વનિ તત્વ શું છે એની ચર્ચા આ દીપિકા નામના ગ્રંથમાં લખી. આ ગ્રંથમાં હું વધારે નહીં જાઉં, પણ હું તમને અત્યારે કહું છું કે અંગ્રેજી લિટરેચરની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર MA થનારા જે વ્યક્તિઓ છે ને, એને માટે ધ્વન્યાલોક અને દીપિકા ટીકા વાંચવી ફરજિયાત છે. એટલી આ આધુનિક ટીકા છે, ભલે 9મી શતાબ્દીમાં લખાણી છે. એ આનંદવર્ધને ધ્વન્યાલોકમાં પ્રસ્તાવનામાં માત્ર એક વિધાન કર્યું કે આ ધ્વનિલોકનો
ખજાનો એ વાલ્મીકી રામાયણ અને મહાભારત છે. પરંતુ એણે જે ધ્વનિના ઉદાહરણો લીધા એ રામાયણમાંથી ઉદાહરણ તરીકે નામનું એક જ ઉદાહરણ લીધું અને મહાભારતમાંથી પણ એક જ ઉદાહરણ લીધું. અને ધ્વનિના પ્રકાર છે 5400. હજી તમારા મગજમાં થોડીક સ્પષ્ટતા કરું કે ધ્વનિ એટલે ફોનેટિક નહીં, ધ્વનિ એટલે વોઇસ નહીં, ધ્વનિ એટલે અવાજ નહીં. ધ્વનિ એટલે એવું કાવ્ય કે જે કાવ્યમાં ડિક્શનરી મિનિંગ ગૌણ બની જાય, શબ્દનો શબ્દાર્થ શબ્દકોશીય અર્થ ગૌણ બની જાય અને એના કરતાં વધારે અગત્યનો બીજો અર્થ જે નિષ્પન્ન થાય, એ નવો અર્થ જે નિષ્પન્ન થયો છે તે અર્થ અને એ અર્થની પ્રક્રિયા બંનેને માટે આનંદવર્ધન ધ્વનિ શબ્દ વાપરે છે. આપણે કોઈને ગધેડો કહીએ તો હકીકતમાં એ તો 2 પગે ચાલવાવાળો માણસ છે, પણ જ્યારે આપણે એને ગધેડો કહીએ છીએ ત્યારે અહીંયા ગધેડો એટલે ડોંકી એવો એનો અર્થ નથી થતો. શબ્દકોશી મિનિંગ ગૌણ બની ગયો, પણ ગધેડા શબ્દનો અર્થ થાય છે મૂર્ખ. આ ગધેડામાંથી મૂર્ખ શબ્દ જે રીતે નિષ્પન્ન થયો અને ગધેડો શબ્દમાંથી જે મૂર્ખ શબ્દ આપણને પ્રાપ્ત થયો એને આનંદવર્ધન ધ્વનિ કહે છે. અને એ ધ્વનિ કવિતાનું હૃદય છે. મહાભારત ધ્વનિનો ખજાનો. અને અહીંયા હું અચ્યુત શબ્દની ચર્ચા કરતો હતો. અર્જુન છે એ કૃષ્ણને માટે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. હે અચ્યુત, મારા રથને 2 સેનાઓની વચ્ચે સ્થાપિત કરો અને જેથી કરીને હું જોઈ શકું કે મારે કોની કોની સાથે લડવાનું છે. અહીંયા સુધી અર્જુન વીરની ભૂમિકામાં છે. હું હારીશ કે હું મરીશ એની કોઈ ચિંતા અર્જુનના મનમાં નથી. એના મનમાં કદાચ કલ્પના હોય તો એટલી જ કલ્પના છે કે હું વિજયી થવાનો છું અને સામેના મારા દુશ્મનને મારવાનો છું. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. એટલું જ નહીં, મહાભારત તો કથાઓનું આડંબર જંગલ છે. મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુને ઘણા યુદ્ધો ખેલ્યા છે અને એકલા અર્જુને કૌરવ સેનાને ભૂતકાળમાં પરાસ્ત પણ કર્યો છે. તેમ છતાં આજે આટલો તરવૈયો, આટલો ઉત્સાહશીલ માણસ એકાએક એના મનની અંદર જે વીરભાવ હતો એની જગ્યાએ કરુણાભાવ જન્મે છે. શા માટે આવો કરુણાભાવ જન્મે છે? જેમ કહે છે કાં હું મારીશ અને કાં હું વિજયી થઈશ. એ અર્જુન સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મેં રોમહર્ષશ્ચ જાયતે. આધુનિક મનોવિજ્ઞાન આપણને એમ કહે છે કે મન શરીરને નથી અનુસરતું, શરીર મનને અનુસરે છે. આપણું મન જો દુર્બળ બનશે તો આપણું શરીર દુર્બળ બનશે. હકીકતમાં કૃષ્ણે એક અર્જુનના માધ્યમથી એક જુદા જ એંગલથી માનવ જાતને એક જુદા જ રસ્તે આગળ લઈ જવાની છે. તમે જુઓ, ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની ચિંતાથી થયો. બીજા અધ્યાયનો બહુ અગત્યનો શ્લોક છે, મને દીવાદાંડી જેવો શ્લોક લાગે છે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. હે અર્જુન, જો તું સુખ અને દુઃખને સમાન માનીશ, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભવ જયા જયો, લાભ અને ગેરલાભને તું સમાન માનીશ, આ સમતાની ભૂમિકાથી તું કોઈ પણ કર્મ કરીશ તો તું પાપથી મુક્ત થઈ જઈશ.
આ શ્લોક ગીતાના બીજા અધ્યાયનો આપણી સમગ્ર સમજણ શક્તિને ડેવલપ કરવા માટેની ચાવી રૂપ છે. ધૃતરાષ્ટ્રને ચિંતા શા માટે થઈ છે? હકીકતમાં તો એ ઉભય પક્ષનો વડીલ છે. જેમ એ કૌરવના પિતા છે એમ એ પાંડવોના પણ પિતા છે. એટલું જ નહીં, આજની ભાષામાં કહો તો ધૃતરાષ્ટ્ર એ ટ્રસ્ટી છે. પાંડવોના અને કૌરવોના ટ્રસ્ટી છે. એનામાં સમાન દ્રષ્ટિ હોવી જોઈએ, પણ ધૃતરાષ્ટ્રમાં સમાન દ્રષ્ટિ નથી. તેથી એને કહેવું પડ્યું મામકાહ ચ પાંડવા ચ કિમ કુર્વતી સંજય. મારા કૌરવો શું કરે છે અને પાંડવો શું કરે છે. આ મારા અને તારાની ભાવના આ દ્વૈતની ભાવના છે. જ્યાં દ્વૈત છે ત્યાં વિષમતા છે. જ્યાં દ્વૈત છે ત્યાં પાપ છે. જ્યાં દ્વૈત છે ત્યાં અકલ્યાણ છે. જ્યાં દ્વૈત છે ત્યાં સ્વાર્થ છે. જ્યાં દ્વૈત છે ત્યાં વિષાદ છે. અને તેથી હવે થોડીક વાર આપણે ગીતાને ભૂલી જઈએ અને એક બીજી વિચારસરણીને સમજવાનો પ્રયત્ન કરીએ. સમગ્ર ગીતાની સામે સમસ્યા શું છે? ગીતાએ કઈ સમસ્યાનો ઉકેલ કરવાનો છે? એને માત્ર સાંખ્યયોગ જ કહેવાનો છે? એને કર્મયોગ જ કહેવાનો છે? એને કર્મ સંન્યાસ યોગ જ કહેવાનો છે કે એને ભક્તિ યોગ કહેવાનો જ કોઈ આશય છે? માણસ જ્યારે કંઈક બોલતો હોય છે ત્યારે બોલવા પાછળનો પણ કંઈક આશય હોય છે. તો ગીતાનો આશય શું? આપણે બધા જ્ઞાનયોગ નથી જાણતા, એટલે આપણને જ્ઞાનયોગ જણાવવા માટે ગીતા કહેવાય છે. આપણે કર્મયોગ નથી જાણતા, એટલે આપણને કર્મયોગ જણાવવાને માટે કૃષ્ણે આપણને કર્મયોગની કથા કહી છે? ના. સમગ્ર ગીતાની સામે, માત્ર સમગ્ર ગીતાની સામે નહીં, સમગ્ર જગતના અધ્યાત્મની સામે, માત્ર કૃષ્ણની સામે નહીં, જગતભરના તમામ પ્રબુદ્ધોની સામે એક સમસ્યા છે. અને એ સમસ્યા કઈ છે? તો એ સમસ્યા એ છે કે માનવ અસ્તિત્વનો જ એક અંશ હોવા છતાંય, માનવ ઈશ્વરનો જ એક અંશ હોવા છતાંય માનવ ઈશ્વરથી વિખૂટો પડી જશે. આ વિખૂટા પડી ગયેલા માનવને ઈશ્વરની સાથે ભેટો કરાવવો આ તમામ પ્રબુદ્ધ પુરુષોનો આશય છે અને ગીતાનો આશય છે. આજે આપણે અનેક સમસ્યાઓના જંગલની વચ્ચે ફસાયેલા છીએ. આપણી પાસે પારિવારિક સમસ્યા છે, આપણી પાસે સામાજિક સમસ્યા છે, આપણી પાસે ધાર્મિક સમસ્યા છે, આપણી પાસે આર્થિક સમસ્યા છે, આપણી પાસે રાષ્ટ્રીય સમસ્યા છે, આપણી પાસે વૈશ્વિક સમસ્યા છે. સમસ્યાના સ્વરૂપો કદાચ અલગ અલગ હશે, સમસ્યા કદાચ જુદી જુદી હશે, પણ આ બધી સમસ્યાના જે મૂળ છે તે મૂળ હું અને તું છે. આ હું અને તું એ તમામ સમસ્યાઓનું મૂળ છે. અને આ હું અને તુંના તફાવતને દૂર કર્યા વિના સમસ્યાને જ્યારે દૂર કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ ત્યારે કદાચ એક સમસ્યાને દૂર કરીએ છીએ અને બીજી 100 સમસ્યાને આપણે નિમંત્રણ આપી દઈએ છીએ. અને પરિણામે આપણે સમસ્યાના જંગલમાં વધારે ને વધારે અટવાતા જઈએ. આ હું અને તું, આ જે બે દ્વંદ્વો છે એ દ્વંદ્વોને અદ્વૈતમાં ફેરવવાના છે. અને અદ્વૈતમાં જો ફેરવવાના હોય તો બે જ રસ્તાઓ છે. દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા મયા નગ સાંખ્ય યોગે ને યોગી નામ કર્મ યોગે યોગી નામ. ત્રીજા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે બે જ નિષ્ઠાઓ છે. એક
જ્ઞાન નિષ્ઠા છે અને બીજી કર્મનિષ્ઠા છે. આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા સિવાય ત્રીજી નિષ્ઠા નથી. મારી વાત સાથે કદાચ તમારે સહમત થવું અઘરું બનશે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ ભક્તિને સ્વતંત્ર નિષ્ઠા નથી કહી. હા, શ્રીમદ ભગવદ્ ગીતાએ બે જ નિષ્ઠાની વાત કરી છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. જ્ઞાન નિષ્ઠાને સાંખ્ય નિષ્ઠા કીધી અને કર્મનિષ્ઠાને યોગ નિષ્ઠા કીધી. આપણને પ્રશ્ન થાય કે આપણે ભક્તિ યોગની આટલી બધી વાતો કરીએ છીએ ભક્તિની, અને કૃષ્ણ જેવો માણસ ભક્તિને સ્વતંત્ર નિષ્ઠા તરીકે કેમ નહીં સ્વીકારી હોય? એનું પણ સોલ્યુશન ગીતાએ આપ્યું છે. જો આપણી ભક્તિ પરિપક્વ નહીં થયેલી હોય અને કર્મકાંડ પૂરતી સીમિત થયેલી હશે, કર્મકાંડમાં બંધાયેલી હશે, તો મારી ભક્તિ કર્મનિષ્ઠામાં જાહેર. અને મારી ભક્તિ જો પરિપક્વ થયેલી હશે, વૃત્તિ બની હશે, તો મારી ભક્તિ જ્ઞાન નિષ્ઠામાં જશે. અને તેથી કૃષ્ણે ગીતાએ બે જ નિષ્ઠાની વાત કરી. અને નિષ્ઠા શબ્દનો અર્થ શું થાય છે? આપણે ગુજરાતી ભાષામાં, બોલચાલની ભાષામાં કે મારી નિષ્ઠા મજબૂત છે, પણ આ નિષ્ઠાનો અર્થ શું થાય છે? મિત્રો, સંસ્કૃતમાં ની વત્તા સ્થા ધાતુ છે. ની વત્તા સ્થા એ પહેલા ગણનું પરસ્મૈપદનું ક્રિયાપદ છે, અને ની વત્તા સ્થા એટલે સ્થિતિ હોવી. આપણે બે સ્થિતિમાં રહી શકીએ છીએ. કાં તો જ્ઞાન નિષ્ઠામાં રહી શકીએ અને કાં તો કર્મનિષ્ઠામાં રહી શકીએ. આપણી પાસે ત્રીજી કોઈ અવસ્થા જ નથી. કાં તો રસોડામાં કામ કરીએ અને કામ ન હોય તો મનમાં ક્યાંક ગણગણ કરીએ. આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, આ બે જ નિષ્ઠાઓ આપણી પાસે છે. હવે આ જ્ઞાન નિષ્ઠા છે શું? સાંખ્યયોગ જે ગીતાનો બીજો અધ્યાય છે ને, એ સાંખ્યયોગ છે શું? સાંખ્યયોગ બીજું કશું જ નથી. આ હું અને તુંનું જે દ્વંદ્વ છે, એ દ્વંદ્વને પીગાળવા માટેનો રાજમાર્ગ છે. આ હું અને તું બંને સાપેક્ષ છે. જો હું છું તો તું છે. વિગતે વાત કરવાની અહીંયા અવકાશ નથી. પણ બાળક જ્યારે જન્મે છે ત્યારે શૂન્ય હોય છે. એના મનમાં કોઈ ધારણાઓ હોતી નથી, કોઈ માન્યતાઓ હોતી નથી. અને તેથી તાજું જન્મેલું જે બાળક છે ને, એને આંખમાં રહેલું જે કુદરતદત્ત સૌંદર્ય છે ને, એ સૌંદર્યની આગળ તાજમહાલના સૌંદર્યની કોઈ કિંમત નથી. આ જે નાનું બાળક જન્મે છે ત્યારે એમાં કંઈ નિર્દોષતા હોય છે, કોઈ ધારણા, કોઈ પૂર્વ માન્યતા કશું જ હોતું નથી. ધીરે ધીરે પરિવાર, મા બાપ, સ્કૂલ, એજ્યુકેશન, મેગેઝિનો, ટીવી સિરિયલો, આ બધી ધારણાઓ આપણામાં નાખતા જાય છે અને આપણે ધારણાને પકડી લેતા હોઈએ છીએ. આ જે હું અને તું છે, એને એ બંને સાપેક્ષ છે. હું છું તો તું છે. અત્યારે આપણું ભારતીય નાગરિકોનું એવરેજ આયુષ્ય 70 વર્ષનું છે. એ આંકડાને ધ્યાનમાં રાખીને વિભાગીકરણ કરીએ છીએ તો 7 વર્ષના બાળક સુધી અહંકાર હોતો નથી, અથવા તો હોય છે તો મૃદુ અહંકાર હોય. નાનું બાળક એકદમ મમ્મી પપ્પાનું કહેવાગરું બાળક હોય છે, અને એનું એ બાળક જ્યારે 7 વર્ષનું થાય છે ત્યારે મમ્મીને કહી દે, મમ્મી તારું કહ્યું નહીં કરું, જા. શા માટે આવું કહે છે? આવું કહેવાનું કારણ છે કે એનો અહંકારનો ફણગો ફૂટી ગયો છે, અને હું કંઈક છું એની સાબિતી માટે મમ્મીનો પપ્પાનો વિરોધ કરે છે. આ અહંકાર છે. અને અહંકાર ઈશ્વર મિલનમાં મોટામાં મોટી બાધા છે. આ અહંકાર છે શું? મેડિકલ સાયન્સની દૃષ્ટિએ વાત કરીએ અને આપણે આપણા શરીરનું એનાલિસિસ કરીએ
તો આપણા શરીરમાંથી આપણને નાનું મગજ જોવા મળશે, મોટું મગજ જોવા મળશે, હૃદય જોવા મળશે, ફેફસા હાડકાં જોવા મળશે, બધું જ જોવા મળશે. પણ અહંકાર કોઈ જગ્યાએ ગમે તેવા સારા ડૉક્ટર હોય તો એ અહંકારને શોધી શકે? અહંકાર એ શરીરનો કોઈ સ્થૂળ પાર્ટ નથી. અહંકાર એ આપણી ધારણાઓનો સરવાળો છે, આપણી માન્યતાઓનો સરવાળો છે. અહંકાર એ આપણી સ્મૃતિઓનો સરવાળો છે. અહંકાર એ આપણી કલ્પનાઓનો સરવાળો છે. અને તેથી ગીતાએ 8મા અધ્યાયમાં જે અષ્ટધા પ્રકૃતિ કહી ને, એ 8 પ્રકૃતિમાં એક અહંકારને પણ ગણાવ્યો. એ અહંકાર એ ચેતનાનો અંશ નથી, એ જડ પ્રકૃતિનો અંશ છે, આપણી કમાણી છે, આપણે ઊભી કરેલી કમાણી છે, એ ઈશ્વરદત્ત નથી. ઘરમાં અંધારું હોય અને આપણે વિચાર કરીએ કે અંધારાના પોટલા ભરી ભરીને આપણે અંધારાને બહાર ફેંકી દઈએ ને આપણે આપણા અંધકાર ભરેલા ઓરડાને અજવાળામય કરી દઈએ તો શક્ય જ નથી. કારણ કે આપણે પોટલા શેના ભરીએ? અંધારું હોય તો આપણે પોટલા ભરીએ, પણ અંધારું છે ખરું અંધારું, પણ સ્થૂળ સ્વરૂપે એનું અસ્તિત્વ જ નથી, તો એના પોટલા ભરીને કાઢવા કઈ રીતે? અંધકાર એ બીજું કશું નથી, પ્રકાશનો અભાવ છે. અંધકારને દૂર કરવો હોય તો એક જ રસ્તો છે, પ્રકાશ કરવો. અને અંધકારને લાવવો હોય તો એનો એક જ રસ્તો છે, અંધકારને બંધ કરો. એક વાક્ય હૃદયમાં કોતરી રાખવા જેવું છે. આપણો જે અહંકાર છે એ આપણા સ્વબોધનો અભાવ છે. જો આપણી પાસે સ્વબોધ હોય તો આપણે અહંકારના ફુગા સાથે રમવાની કોઈ જરૂરિયાત નથી. જેમ પ્રકાશ થતાની સાથે અંધકાર દૂર થઈ જાય, એમ સ્વબોધનો અનુભવ થતાની સાથે આપણો અહંકાર વિલીન થઈ જાય છે. સાંખ્ય યોગનો આશય છે આપણા અહંકારને ફોડવાનો, આપણા અહંકારને વિલીન કરવાનો. અને આ જે અહંકાર છે એને વિલીન કરવા માટેનો જે રસ્તો છે તે રસ્તો ધ્યાન છે. મારી વાત સાથે આપ સહમત થાવ એવું જરૂરી નથી. કુદરતે આપણને બધાને વિવેક શક્તિ આપી છે. વિવેકની એરણ ઉપર મારી વાતને ચકાસી જોજો, અને ચકાસ્યા પછી જો સ્વીકારવા જેવી લાગે તો એ વાત મારી નથી રહેતી, એ વાત તમારી પોતાની બની જાય છે. આ જે અહંકાર છે એ સ્વબોધનો અભાવ છે, અને એ સ્વબોધના અભાવને દૂર કરવાને માટે સ્વબોધને નિર્માણ કરવો, અહંકારને વિલીન કરવો, એના માટેનો એક રસ્તો છે ધ્યાન. પણ આપણે ધ્યાનના ખોટા અર્થો ઊભા કર્યા. સાંપ્રદાયિક અર્થોમાં આપણે પુરાણા અને સાંપ્રદાયિક અર્થોને પકડીને આપણે પીડિત થયા, દુઃખી થયા. ધ્યાનનો અર્થ એવો નથી કે તમે કોઈ આકાર ઉપર તમે તમારા મનને કેન્દ્રિત કરો. શક્ય જ નથી. તમે કૃષ્ણની મૂર્તિ સામે બેઠા હો કે રામની મૂર્તિ સામે બેઠા હો કે તમારા પિતાશ્રીના ફોટાની સામે બેઠા હો અને તમે એમ કહો કે આ મૂર્તિ પર મારે મનને કેન્દ્રિત કરવું છે અને કેન્દ્રિત કરવા માટે બેસીએ પણ ખરા. જે મિત્રો શ્રોતા છે, છાતી ઉપર હાથ રાખીને વિચાર કરજો, કેટલાનું મન કેન્દ્રિત થયું છે આકાર ઉપર? જો થયું હોય તો તમારા અંતરાત્માને કહેજો મારું મન એકાકાર થયું છે. અને જો ન થયું હોય તો પ્રામાણિકતાથી સ્વીકારીએ કે આકાર ઉપર આપણું મન કેન્દ્રિત થતું નથી. કેન્દ્રિત થવું એ મનનો સ્વભાવ નથી. અકેન્દ્રિત રહેવું એ મનનો સ્વભાવ છે. આ અકેન્દ્રિત મનથી પર થવાને માટે મનને ઓળંગવું પડે. અને એ મનને જ્યારે આપણે ઓળંગીએ છીએ ત્યારે આપણે ધ્યાન કરવું પડે. ધ્યાન એટલે કોઈ આકારનું ધ્યાન નહીં, ધ્યાન એટલે કોઈ મંત્રનું પણ ધ્યાન નહીં. ધ્યાન એટલે જાગૃત અવસ્થામાં
વિરેન્દ્રભાઈ ટાઈમ થાય તો મને કહેજો. જાગૃત અવસ્થામાં આપણે કોઈ એક નદીના પ્રવાહને કિનારે બેઠા હોઈએ અને નદીના પ્રવાહમાં એક સૂકું લાકડું તરતું જાતું હોય અને આપણે તટસ્થ ભાવે એ તરતા વહેતા લાકડાને જોતા હોઈએ. એ લાકડું તરતું જતું હોય તો એનાથી આપણે દુઃખી પણ નથી થતા અને એ વહેતા લાકડાથી આપણે દુઃખી પણ નથી થતા. આપણે આપણું કોઈ પ્રમાણપત્ર આપતા નથી, આ સારું છે કે ખરાબ છે, આ યોગ્ય છે કે અયોગ્ય છે, આ કરવા જેવું છે કે કરવા જેવું નથી. આ કોઈ પણ વાત આપણે કરતા નથી. આપણે સાક્ષી ભાવે તટસ્થતાથી નદી કિનારે નદીના પ્રવાહમાં લાકડા જોઈએ છીએ. જેમ નદીના પ્રવાહમાં વહેતા લાકડાને આપણે તટસ્થતાથી જોઈએ છીએ, એ જ તટસ્થતાથી આપણે આપણા જીવનને જોઈ શકીએ છીએ. જીવનમાં આવતી સાનુકૂળતા કે જીવનમાં આવતી પ્રતિકૂળતા, જીવનમાં આવતું સુખ કે જીવનમાં આવતું દુઃખ, એને આપણે સાક્ષી ભાવે જોઈ શકીએ છીએ. પણ આપણે અત્યારે નથી જોઈ શકતા. એનું કારણ શું? એનું કારણ છે આપણી શરીર સાથેની તદાકારતા, આપણે આપણા પકડેલા વિચારો સાથેની તદાકારતા, આપણે જે ભાવના કરીએ છીએ ભાવના સાથેની આપણી તદાકારતા. આ તદાકારતાને પરિણામે આપણે સાક્ષી ભાવ કેળવી શકતા નથી. આકાશમાં પક્ષીઓની એક પંક્તિ ઉગતી હોય છે અને આપણે પક્ષીઓને જોતા હોઈએ છીએ. એ પક્ષીઓ ઉડે છે ત્યારે આપણે પૂર્ણ તટસ્થ છીએ. એ પક્ષીની સાથે આપણી કોઈ તદાકારતા નથી. એને પરિણામે આપણે તટસ્થતાથી આપણા કોઈ પણ પ્રકારના રાગ કે દ્વેષને આરોપિત કર્યા વિના એ પક્ષીઓની પંક્તિને જોઈ શકીએ છીએ. એ જ રીતે આપણા જીવનમાં બનતી જે ઘટના છે ને, એ ઘટનાને પણ જો આપણી ચેતના વિકાસ પામી હોય તો એ ઘટનાને આપણે સાક્ષી ભાવે જોઈ શકીએ છીએ. આ રીતે સાક્ષી ભાવ ધ્યાન જે છે એ ધ્યાન દ્વારા આપણા અહમને એટલો વ્યાપક બનાવીએ કે વ્યાપક થયેલો આપણો જે હું છે એમાં તું સમાવિષ્ટ થઈ જાય અને પરિણામે આપોઆપ હું ખરી પડે. અને હું ખરી પડતાની સાથે તું સાપેક્ષ હોવાને પરિણામે તું પણ ખરી પડે. જ્યારે હું પણ ન હોય અને તું પણ ન હોય ત્યારે જે બચે છે તે માત્ર આપણું હોવું બચે છે, આપણું શુદ્ધ બીઈંગ બચે છે. અને આપણું જે શુદ્ધ બીઈંગ છે એ જ પરમાત્માનો અંશ છે. આ અહમને પીગાળવા માટેનો જે રાજમાર્ગ છે એ આ સાંખ્ય યોગ છે. કેટલો સમય રહ્યો છે? ઓકે. હવે બીજો માર્ગ છે. એ બીજા માર્ગને કૃષ્ણ એમ કહે છે કે તમે ધ્યાનના માર્ગે આગળ વધી શકો એવું તમારું વ્યક્તિત્વ ન હોય અને તમારું વ્યક્તિત્વ બહિર્મુખી હોય તો તમે ધ્યાનના રસ્તે, જ્ઞાનના માર્ગે, સાંખ્ય યોગના માર્ગે આગળ નહીં ધપી શકો. માર્ગ પસંદ કરવો સાધનામાં એ અતિશય અગત્યની બાબત છે. જો આપણે માર્ગ યોગ્ય પસંદ નહીં કરી શકીએ તો આપણે માર્ગમાં અટવાયા કરશું. કૃષ્ણની દ્રષ્ટિએ અને આધુનિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આજે લગભગ પૃથ્વીના ગોળા ઉપર 8 અબજ માણસો છે. કોઈ બે માણસો સમાન નથી. પણ તેમ છતાં જેને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ, આ વ્યક્તિત્વ છે શું અંતે? વિરેન્દ્રભાઈ, વ્યક્તિત્વની એક અફલાતુન વ્યાખ્યા આપણને મનુષ્ય જગતને જો કોઈ આપી હોય તો એડલરે આપી છે, ફ્રોઈડનો શિષ્ય.
અને આ ફ્રોઈડના શિષ્ય એડલરે આપણને વ્યક્તિત્વની વ્યાખ્યા, વ્યક્તિત્વની ભાષણો તો આપણે બહુ સાંભળીએ છીએ, પણ હકીકતમાં વ્યક્તિત્વ છે શું એની કલ્પના આપણા મગજમાં નથી. વ્યક્તિત્વ એ વ્યક્તિની જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક શક્તિઓનું સંગઠિત અને ગત્યાત્મક સ્વરૂપ છે. અને આ ગત્યાત્મક સ્વરૂપ વ્યક્તિને આકાર અને દિશા આપે છે. આ વ્યક્તિત્વની વ્યાખ્યા છે. અને આ વ્યક્તિત્વ બે જ પ્રકારના છે, ત્રીજું વ્યક્તિત્વ નથી. એક વ્યક્તિત્વ છે અંતર્મુખી વ્યક્તિત્વ, અને બીજું વ્યક્તિત્વ છે એ બહિર્મુખી વ્યક્તિત્વ. અંતર્મુખી વ્યક્તિત્વને માટે સાંખ્ય યોગ એ એનો યોગ્ય રસ્તો છે, અને બહિર્મુખી વ્યક્તિત્વને માટે કર્મયોગ, કર્મનિષ્ઠા એ એનો બીજો રાજમાર્ગ છે. માત્ર માર્ગ તફાવત છે. માર્ગે જે મંજિલે પહોંચવાનું છે, કે જે મંજિલે પહોંચ્યા છે તે મંજિલ તો એક જ છે. જ્ઞાન માર્ગ અલગ છે, સાંખ્ય માર્ગ અલગ છે, પણ એ માર્ગથી જ્યાં પહોંચવાનું છે, જે ધ્યેય હાંસલ કરવાનું છે, એ ધ્યેય તો એક જ છે. અને તેથી જે સાંખ્ય કર્મ માર્ગ છે એમાં તુને એટલું મહત્ત્વ આપવાનું, એટલું એ તુને વ્યાપક બનાવવાનું, એટલે તુને વ્યાપક બનાવવાનો કે વ્યાપક થયેલા તુમાં હું સમાવિષ્ટ થઈ જાઉં. અને વ્યાપક થયેલા આ તુમાં જ્યારે હું સમાવિષ્ટ થઈ જાય છે, એટલે આપોઆપ તું પણ ખરી પડે છે. અને અંતે હું અને તું ખરી ગયા પછી જે બચે છે તે શુદ્ધ ચેતના બચે છે. નથી શરીર બચતું, આત્માષ્ટક શંકરાચાર્યનું, નથી વિચાર બચતા, નથી ભાવના બચતી, નથી આપણી કોઈ અહંકાર બચતો. શુદ્ધ ચેતના સિવાય આપણી પાસે કશું જ બચતું નથી. એક ઉદાહરણ આપું, વાતને સારી રીતે પકડી શકાય એટલા માટે. આપણે આ ઉનાળાની ગરમીમાં એસટી બસમાં બેસીને સુરતથી જુનાગઢ આવ્યા, ખૂબ થાકી ગયા, ગરમીને પરિણામે ત્રસ્ત થયા, ઘરે આવી નાયા ધોયા ફ્રેશ થયા, આકંઠ ભોજન કર્યું અને પછી ઘસઘસાટ ઊંઘી ગયા. નિસ્વપ્ન નિદ્રા, ડીપ સ્લીપ. એક પણ સ્વપ્ન આપણને આવ્યું નહીં. અને સવારે 6 વાગ્યા ત્યારે આપણી ઊંઘ ઉડી, અને ત્યારે આપણે એમ કહીએ ઊંઘવાની બહુ મજા આવી. ઊંઘમાં આપણે શું હતા વિરેન્દ્રભાઈ? બાલુભાઈ શેલડિયા બચે છે ત્યારે, વિરેન્દ્રભાઈ બચે છે, લેવા પટેલ બચે છે, બ્રાહ્મણ બચે છે, રાજનીતિ બચે છે, ધર્મનીતિ બચે છે. ડીપ સ્લીપની અંદર આપણે શૂન્ય થઈ જઈએ છીએ, અને દિવસ દરમિયાન જે એનર્જી વાપરી છે એ એનર્જીને આપણે ફરી વખત નિદ્રામાં પ્રાપ્ત કરી લઈએ છીએ. એટલે સવારે પાછા તાજા માજા થઈને ઊભા થઈએ છીએ. પણ આ પ્રકૃતિ દત્ત છે, આ માનવ સાધનાનું પરિણામ નથી. એમાં આપણી કમાણી બિલકુલ નથી નિદ્રામાં. પણ માણસ જો સાધનાને રસ્તે આગળ વધે ને, તો જાગ્રત અવસ્થામાં નિદ્રા સ્થિતિમાં જે રીતે શૂન્ય હોઈએ એવી જ શૂન્યતા આપણે જાગૃત અવસ્થામાં પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ જે શૂન્યતા છે એ જ બ્રહ્મ છે. આ જે શૂન્યતા છે એ જ ઈશ્વર છે. આ ઈશ્વરને પામવા માટેનો જે આ બીજો રસ્તો છે તે આ કર્મયોગ છે. મિત્રો, હવે મારે થોડીક બીજી વાત કરવી છે, આપણે ગીતાને સમજી શકીએ એટલા માટે. અર્જુને મહાભારતની યુદ્ધભૂમિ ઉપર ગયો અને બંને પક્ષના યોદ્ધાઓને જોયા, અને બધા જ યોદ્ધાઓ સગા સંબંધીઓ હતા, મિત્રો હતા, ગુરુઓ હતા.
આને જોયા પછી આ મારા મિત્રોને હું હણું કઈ રીતે? યુદ્ધ થાય તો મારે હણવા જ પડે આને, અને મારે આને હણવા નથી, અને તેથી મારે યુદ્ધ કરવું નથી. આ અર્જુનનું લોજિક છે. આ લોજિક તો આપણે બધા પકડીએ છીએ. અર્જુને યુદ્ધના સંદર્ભે કૃષ્ણની સામે જે દલીલો કરી છે એ બધી જ દલીલો પ્રમાણભૂત દલીલો છે. એ બધી જ દલીલો સાચી દલીલો છે. આજે પણ 2024માં જ્યાં યુદ્ધ થાય છે ને જે યુદ્ધની ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે એ જે વખતે પણ થતી હશે, અને તેથી યુદ્ધથી બચવું એ તો કોઈ પણ માણસ વિચારે. પણ અર્જુન અહીંયા યુદ્ધથી ભાગ્યો છે, અને છતાંય કૃષ્ણ અર્જુનને સતત એમ કહે છે, યુદ્ધ સ્વ, યુદ્ધ સ્વ, યુદ્ધ સ્વ, તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. શ્રી કૃષ્ણના આ વિધાનને કારણે કેટલાય આધુનિક આજના ચિંતકોએ કૃષ્ણને સમજવામાં ભૂલ કરી છે, અને કેટલાય ચિંતકો એવું માને છે કે કૃષ્ણ છે હિંસાવાદી છે, યુદ્ધવાદી છે. જે અર્જુન અહિંસાની ભાષા બોલતો હતો, જે અર્જુન સંન્યાસની ભાષા બોલતો હતો, જે અર્જુન યુદ્ધથી પર થવાની વાત કરતો હતો, સંન્યાસ લઈને જંગલમાં ભાગી જવાની વાત કરતો હતો, એને અનુમોદન આપવાના બદલે કૃષ્ણ એને પંપાડીને પાછું યુદ્ધમાં જોડે છે. આપણા મનમાં પણ આ જ વાત ઘૂસાયેલી છે, પણ કૃષ્ણ એક બીજી વાત કહે છે, અને એ વાત સમજવા જેવી છે. અંગ્રેજી શબ્દ સાયકોલોજીનો શબ્દ વાપરું છું, જસ્ટિફિકેશન. આપણે આપણા વર્તનનું ન્યાયીકરણ કરતા હોઈએ છીએ. મનોવિજ્ઞાનનો એક અગત્યનો વિષય છે માલ એડજસ્ટમેન્ટ, કુસમાયોજન. કોઈક કારણોસર આપણને આપણા જીવનમાં મળેલી જે નિષ્ફળતા છે એ નિષ્ફળતાને ઢાંકવાને માટે આપણે કેટલાક કુસમાયોજનો કરતા હોઈએ છીએ, માલ એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. પેલા શિયાળની વાર્તા આપણે જાણીએ છીએ, દ્રાક્ષ ન મળે એટલે દ્રાક્ષ ખાટી બની ગઈ. મને લીંબુ મળ્યું છે પણ મારું લીંબુ મને મીઠું લાગે છે. આ માલ એડજસ્ટમેન્ટ છે. અત્યારે અર્જુન કૃષ્ણની સામે જે દલીલો કરી છે વિરેન્દ્રભાઈ, એ બધી માલ એડજસ્ટમેન્ટ છે. એ બધું અર્જુનનું કુસમાયોજન છે. આ કુસમાયોજનથી તત્ક્ષણ આપણા અહમને લાગેલા ઘાને પાટાપિંડી કરી શકાય છે, પણ આ શાસ્ત્રીય માર્ગ નથી, અવૈજ્ઞાનિક માર્ગ નથી. જ્યાં સુધી આપણા વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ રૂપાંતરિત નહીં થાય. કદાચ અર્જુન ભાગી ગયો હોત અને કૃષ્ણે એને અનુમતિ આપી હોત, અને જંગલમાં કોઈ વૃક્ષ નીચે બેઠો હોત, અને ઝાડ ઉપર બેઠેલા કોઈ પક્ષીએ એને ગંદો કર્યો હોત તો તરત એને તીર ઊંચું કર્યું હોત. કારણ કે મૂળભૂત જે અર્જુન છે જાય ક્યાં? સ્વભાવ તો બતાવ્યા વગર રહી શકે એમ નથી. એટલે કૃષ્ણની એક પાયાની વાત છે, કોઈ આપણે સમજતા નથી. અંડરલાઈન કરીને સમજવા જેવી વાત છે કે તમે તમારી જાતને બદલ્યા વિના અહિંસાની ભાષા બોલશો, તમે તમારી જાતનું રૂપાંતરણ કર્યા વિના અધ્યાત્મની ભાષા બોલશો, તમે તમારા ચેતનાને વાસના જગતમાંથી ઉપર ઉઠાવ્યા વિના, વાસુદેવમાં પ્રવેશ કરાવ્યા વિના સમાજ સેવાની વાત કરશો કે રાષ્ટ્ર સેવાની વાત કરશો કે માનવ સેવાની વાત કરશો, એ બધી જ વાત અંતે તો તમારા અહંકારના આભૂષણો છે. આ આભૂષણોમાંથી મુક્તિ મેળવવી હોય તો પહેલા તું તારી જાતનું રૂપાંતરણ કર. પણ કૃષ્ણની આ વાત એ વખતે અર્જુન ન સમજી શક્યો, એટલે સાંખ્ય યોગ પછી એને કર્મયોગ કહેવો પડ્યો, કર્મયોગ પછી બીજો યોગ કહેવો, 18મા અધ્યાયના અંતે કહેવું પડ્યું, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્વ પ્રસાદાત મયાચ્યુત સિતોસ્મિ ગત સંદેહ કરીશિવ વચનમ. સિદંતી મમ ગાત્રાણી આ એક અર્જુન છે, અને રૂપાંતરિત થયેલો અર્જુન
કરીશે વચનમ તવ, આ બીજો અર્જુન છે. આ ભૂમિકાએ જ્યારે માણસ આવશે ને ત્યારે આ જગત સુખી થશે. આ પહેલાં આપણે જગતને સુખી કરવાના જેટલા નુસ્ખાઓ કરશું ને એ બધા જ નુસ્ખાઓ અંતે જગતને વધારે દુઃખી કરવા માટેના પરિણામોમાં પરિણામ. મિત્રો ઘણું બધું બોલી શકાય એમ છે, પણ હવે હું મારી વાત પૂરી કરું છું. આ જે સ્થિત પ્રજ્ઞ છે, એક બીજી વાત કરું. આગળ મેં ટ્રાયોલોજી શબ્દનો અર્થ આપ્યો. આંતર સંબંધિત એવા 3 પુસ્તકોના સમુદાયને માટે ટ્રાયોલોજી શબ્દ વપરાય છે. મિત્રો, સત્ય એક અને એક જ છે. અસત્ય દ્વૈત છે, 2 છે. અને એ દ્વૈતની અનુભૂતિ ત્રૈત સ્વરૂપે થાય છે. ફરી વખત વાક્ય બોલું છું. સત્ય માત્ર એક અને એક છે, દ્વૈત માત્ર અસત્ય છે. અને દ્વૈતની આપણે જે અનુભૂતિ કરીએ છીએ એ ત્રૈત સ્વરૂપે થાય છે. 3 શબ્દો તમારી સામે આપવું હોય ત્યારે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. જ્ઞાતા એટલે જે જાણે છે તે જાણનારા, જ્ઞાતા. જ્ઞેય જેને જાણવું છે, જે જાણવા યોગ્ય છે તે જ્ઞેય. અને જે જ્ઞેય થાય છે તેનું નામ જ્ઞાન. આ ત્રિપુટી. એક પક્ષે જ્ઞાતા છે, બીજે છેડે જ્ઞેય છે, વચ્ચે જ્ઞાન છે. આ બાજુથી જ્ઞાતા વિલુપ્ત થઈ જાય, પીગળી જાય. સામે છેડેથી જ્ઞેય પીગળી જાય, માત્ર જ્ઞાન બચે. બીજા શબ્દો આપું. આપણે કોઈ પણ અનુભવ કરીએ છીએ ત્યારે અનુભવ કરનારો હાજર હોય છે. મેં કેસર કેરી ખાધી, મને મીઠી લાગી, તો આ મીઠી અનુભવ થયો એ અનુભવ કરનારો હાજર છે. કોઈ પણ અનુભવ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અનુભવ કરતી વખતે અનુભોક્તા હાજર હોય છે. અનુભોક્તા વગરની અનુભૂતિ, એનું નામ જ્ઞાન. અને સાંખ્ય યોગ આ જ્ઞાન યોગની વાત કરે છે. આજે આપણે જ્ઞાન શબ્દ માહિતીના પર્યાયવાચી તરીકે બનાવી દીધો છે. મિત્રો, આ ગીતાનું જ્ઞાન, માહિતી પણ આપણને મુક્તિ નથી આપી શકતું. ઠીક છે, આપણે ગીતાના શ્લોકો વાંચીએ, કંઠસ્થ કરીએ, પણ જો આપણી પાસે ધ્યાન અને પ્રેમની મૂડી ન હોય તો આ ગીતાના પુસ્તકો પસ્તીથી વધારે કંઈ નથી. એટલે જ્યારે આપણે આટલી લાગણીથી મહાભારતને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે રિયલ કૃષ્ણને આપણે સમજીએ, રિયલ ગીતાને સમજીએ, અને ખરેખર આપણો અંતરાત્મા જો જાગી ગયો હોય તો આપણે બધા જ કોચલામાંથી મુક્ત થઈ જઈએ. અને મિત્રો, છાતી ઉપર હાથ રાખીને બોલું છું, ગેરસમજ નહીં કરતા. જ્યાં સુધી હું હિન્દુના કોચલામાં પુરાયો છું ત્યાં સુધી હું મુક્તિનો અધિકારી નથી. ક્યાં વાત, ક્યાં વાત, વાહ સંન્યાસ છે. જ્યાં સુધી હું મુસ્લિમના કોચલામાં પુરાયો છું ત્યાં સુધી મારી પાસે અલ્લાહને પામવાની કોઈ લાયકાત નથી. જ્યાં સુધી હું ખ્રિસ્તીના કોચલામાં પુરાયો છું ત્યાં સુધી ઈશુના પ્રેમને પામવાની કોઈ લાયકાત મારી પાસે નથી. આ વાડામાં નહીં મુક્ત થવું એ સાંખ્ય યોગ છે. આ વાડામાંથી મુક્ત થવું એ કર્મનિષ્ઠા છે. અને આ નિષ્ઠા જો આપણી જાગૃત થાય તો આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત થશું, આપણે સંકુચિતતામાંથી મુક્ત થશું, અને ઉદાર ચરિતાના વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી આપણો પરિવાર છે. આપણે શા માટે નાનો પરિવાર પસંદ કરીએ? આ મારો પરિવાર ના, મારો પરિવાર નહીં. ઉદાર ચરિતા નામ વસુધૈવ કુટુંબકમ, આ વાતને આપણા જીવનના વર્તન દ્વારા ચરિતાર્થ કરીએ
તો કદાચ ભવિષ્યમાં આપણે કૃષ્ણના ચરણને નમસ્કાર કરી શકશું. એવી ભાવના સાથે હું મારું બોલવાનું પૂરું કરું છું. આપ સર્વને મારા ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. વાહ, ખૂબ સરસ વાતો મનુભાઈએ આપણને આજે પણ કરી. ટ્રાયોલોજીનું હજી તો આ પ્રથમ ચરણ છે. બાકીના ચરણો હવે એમની અનુકૂળતાએ આપણે થોડાક પગભર થઈએ પછી માનીએ, એટલે આપણો આ વિષય હજી પૂરો નથી થતો. એટલે હવે આપણે પોતાની વાતો અને પ્રતિભાવો આપવા માટે, પ્રતિભાવ તો શું આપવાના, આપણે જે સમજ્યા છીએ પાકી સમજ છે કે કેમ એની થોડી પ્રતીતિ થાય એ માટે બધાને હવે નિમંત્રણ છે એ વાત કરીએ. બાલુભાઈને ફરી એકવાર પુસ્તકો માટે ખૂબ ખૂબ અભિનંદન કે ખાલી બીજા અધ્યાય ઉપર આટલું વિપુલ લખાણ હોય અને મારી પાસે પણ એ પુસ્તકો આજે જ પહોંચ્યા છે. આશા છે કે હું વાંચીને તમે કીધું એ પ્રમાણે અમલમાં મૂકી શકીશ. પણ બાલુભાઈનું જે દીર્ઘકાલ અને નૈરંતર્ય ગીતા ચિંતન માટેનું જે વલણ અને નિષ્ઠા છે તેને તો વંદન જ કરવા. અને કોઈ એકાદ આર્ટિકલ બી છાપવામાં આવે ને તો અમારા જેવા કોલર ટાઈટ કરીને ફરતા હોય, પણ બાલુભાઈ ના 19 પુસ્તકો આજ સુધીમાં પ્રકાશિત થયા છે. અને ડેફિનેટલી મહાભારત 360 ના ગ્રુપને માટે તો એ ખૂબ જ ગૌરવનો, આનંદનો, સંતોષનો વિષય છે. અને બાલુભાઈ તમને તો ખાલી નમસ્કાર જ કરવાના હોય અને તમારો સંગત મળતી રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે 18 અધ્યાય ઉપર હજી જે કામ કરવાનું બાકી છે, તમે કીધું એ પ્રમાણે 9 અધ્યાય સુધી કામ થયું છે, એટલે બાકીના વર્ષોમાં બાકીના 9 અધ્યાયો સમાજને મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું. તમારા દીર્ઘાયુષ્ય અને સતત લેખન પ્રવૃત્તિ ચાલુ રહે તેવી આશા કરું. અને મહાભારત 360 ગ્રુપના બધા જ મિત્રો, વડીલો, વિદ્વાનો, અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ વતી તમને ફરી એકવાર નમસ્કાર કરું. મહાભારત 360 સમગ્ર ગ્રુપ વતી અહીંયા આપણા ગ્રુપના બીજા પણ 2 સભ્યો બેઠા છે, નીતિનભાઈ દવે અને ધીરુભાઈ પુરોહિત. તો એમને હું વિનંતી કરું કે આપણા બધાના પ્રતિનિધિ રૂપ આપણે મૌખિક કે માનસિક તો આપણી ઉર્મિઓ અને આપણી કૃતજ્ઞતા બાલુભાઈને વ્યક્ત કરીએ જ છીએ, પરંતુ એક પ્રતિકાત્મક પુષ્પગુચ્છ દ્વારા અમારી બધાની ઈચ્છા છે. આવો તમે બધા લોકોએ અમને બેને નિમિત્ત બનાવ્યું. પસંદ કર્યા ને આપણે આપણા પ્રતિનિધિ તરીકે બધા સભ્યોનો ખૂબ આભાર આપ બધાનો. આવો, અહીં આવો. બસ. પોતાનો વિડીયો ચાલુ થઈ જી જી ઓકે એક્સલન્ટ, જસ્ટ એક્સલન્ટ.